સગાવાલા તો બધા એમ સમજતા હતા કે આ એકની એક છે, આમ રહેલી છે, આ મોટા કુટુંબમાં જશે કે 4 દિવસે રહેવાની નથી. બધા એમ કહેતા હતા આ તો પાછી આવવાની છે. મારાથી એક ઓચિંતા હસાઈ ગયું, આમાં જ નેચરલી હસાઈ ગયું. એ તો મને પાછળ કે તમારી હસી મને બહુ ગમી. મારા મોટા ભાભી કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને આપણે હવે તમારી સગાઈ કરવી જોઈએ. તો મારા બનેવીને કીધું કે તમારા ભાઈની દીકરી ટાઈમે કોકોકોલાનો જમાનો હતો અને આ કોકોકોલાનો બહુ શોખ હતો એને. ઝલક જોઈ તો બસ હસતા મુખે જ અંદર આવ્યા. તો બસ મને સારું લાગ્યું, મને સારું લાગ્યું કે ના આપણી ઘંટી અહીંયા બરાબર વાગે છે. પછી માની ગયા મમ્મી પપ્પા કે જેમ તમે કયો એમ. તમે કયો હવે પડદો આમ ઓલું ફિલ્મી સ્ટાઇલમાં પડદો ખુલ્લો અને આર્ય સમાજથી અમે લગ્ન કર્યા, કારણ કે મારી પાસે જે મૂડી હતી એમાં જ મારે સેટઅપ કરવાનું હતું. તો અને મારા સાસુ અને સસરાની એકની એક દીકરી હતી, એને તો બહુ લગ્ન કરવાનું બહુ સારી રીતે હતું, ધામધૂમથી કરવાના હતા. પણ હવે એને પણ મારો સામે જોયું અને કીધું કે સહન કરશો તો ભગવાન તમને સાથ આપશે. એક ના એક દિવસ દુનિયામાં કોઈ દિવસ કોઈના રહેતા નથી. દુઃખ પછી સુખ આવવાનું જ છે, પણ એના માટે થોડી રાહ તો જોવી પડે. એમને એમ નથી થતું બધું. એમના ઘરમાં 3 જણા, તો 3 કે 10 રોટલી ખવાય, 8-10 રોટલી. અમારા કુટુંબના 18 જણા, કેટલી રોટલી થાય? 50-60. મિત્રો સાસણમાં છીએ, અનાયાસે એક એવા યુવા કપલ મળી ગયા અમને કે જેની પાસેથી અનેક પ્રેરણા લેવા જેવી છે. અત્યારે જ્યારે સગાઈ લગ્ન તૂટી રહ્યા છે, લોકો છૂટા પડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક મેન્ટલ ડિસ્ટર્બ થઈ રહ્યા છે, થેરાપીની જરૂર પડે છે, કન્સલ્ટેશનની જરૂર પડે છે. આવા શબ્દો ડિપ્રેશન, આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ, બ્રેકઅપ થવું, આ બધું એવા શબ્દો સોશિયલ મીડિયા ઉપર ભરમાર છે. એની વચ્ચે એક એવા યુવા કપલની સાથે મુલાકાત થઈ છે કે જેમના લગ્ન જીવનને અડધી સદી પૂરી થવા એવી છે. એટલે વિચારી શકો 50 વર્ષ ઓલમોસ્ટ પૂરા થવાના છે એમના લગ્ન જીવનને. તો આજે એમ થયું કે એમની સાથે કંઈક વાતો કરીએ, જાણીએ કે શું છે પ્રેમ, કઈ રીતે રહેવાય છે, પરિવાર કઈ રીતે ચાલે છે. તો આપણી સાથે પરમાર અંકલ અને આંટી છે, ખાસ મુંબઈથી છે અને અચાનક અહીંયા મુલાકાત થઈ ગઈ છે અમારી એમની સાથે. અંકલ, બધા નાની ઉંમરમાં બધાના લગ્ન થાય કે સગાઈ થાય, તૂટી જાય છે, આટલું બધું વાતચીત કરે છે, સોશિયલ મીડિયા ઉપર પહેલાં સંપર્કમાં હોય અને બધું કરે છે, છતાંય આટલું બધું નથી થતું. ત્યારે આજે આપણે ડિસ્કસ કરતા. તમારી ઉંમર કેટલી છે અંકલ? મારી ઉંમર 74 વર્ષની છે અને માણસને એકબીજાને પહેલાં સમજવું જોઈએ. આ એકબીજાને સમજે અને આજે જીવનમાં તમે દુઃખ સહન કરો, શું દુઃખ સહન કરો તો તમને સફળતા મળે છે. તમે શોર્ટ ટેમ્પર ન થાઓ. જો જીવનમાં ઉપર નીચે તો આવશે, દુઃખ આવશે, ગમે તે બોલશે કોઈ, પણ આપણે આપણા મગજને શાંત રાખીને ને સામેવાળા માણસને સમજીને થોડોક ટાઈમ પસાર કરી દેવો. જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ટાઈમ પસાર કરી દેવો આપણે, તો જેથી કરીને આપણે સામેવાળા માણસને સમજી શકીએ કે ભાઈ શું કારણ છે, શું નહીં. આપણે ઇમિડિયેટલી ના પાડી દેવી, આ એક ફાસ્ટ ડિસિઝન ન લેવાય. ફાસ્ટ ડિસિઝન ન લેવા જોઈએ. તમારી આંટી, તમારા લગ્નને હમણાં 50 વર્ષ પૂરા થવાના છે. 50 વર્ષ પહેલાંનો એ સમય કેવો હતો? ત્યારે કઈ રીતે એરેન્જ મેરેજ થતા અને ત્યારની વાત કંઈક કરો. એમાં એવું છે ને કે ત્યારે તો આપણે છોકરો ને છોકરી બહુ મળતા બી નહીં, એવા ઇન્ટરવ્યુ થતા નહીં. જે વડીલો આપણને કહેતા એ પ્રમાણે આપણે ચાલતા હતા. અને સગાઈ માટે જસ્ટ એક સામસામે જોયા હોય ને હા ના કરી દેવાની હોય. વાતચીત કે કોમ્યુનિકેશન એટલું ખાસ નહીં, ના એટલું ખાસ નહીં. અને જૂનો જમાનો હતો એટલે ફ્રોક પહેરતા હતા ને સીધી સાડી ઉપર આવી જવાનું. લગ્ન થાય એટલે ફ્રોકમાંથી સીધા સાડી પર આવી જવાનું, માથે ઓઢવાનું, વડીલોનું માન રાખવાનું, મર્યાદા સાચવવાની. એ બધું તો જરૂરી જ છે. ભલે આપણે ગમે એટલા ભણેલા હોઈએ, એ ટાઈમે ડિગ્રી વાળા હતા, આપણે BA કરેલું હતું, પણ સાસરે ગયા એટલે બાવતરની શિખામણ શું છે કે સાસરે તું ગઈ છે, હવે તારે બધું એ પ્રમાણે રહેવું પડે, મોટાઓનું માન રાખવું પડે. એ તો બધું જરૂરી છે. ત્યારે અંકલ એરેન્જ મેરેજની પ્રોસેસ કેવી હતી એ વખતે જ્યારે થયા ત્યારે? એ કઈ સાલ હશે ને ત્યારે કેવો માહોલ હતો? મારા ભત્રીજાઓ બધા જે પરણ્યા છે ને, બધા એરેન્જ મેરેજથી જ પરણેલા છે મુંબઈની અંદર. અને એકબીજા કુટુંબને ઓળખીતા હોય
હું એકબીજાને આપણે ફ્રેન્ડ સર્કલ એટલે સગાવાલાઓને એકબીજાને ઓળખતા હોય, એકબીજાના ઘરે જાય, આપણે એરેન્જ મેરેજ નક્કી થઈ જાય કે ભાઈ આપણે આ છોકરો ને આ છોકરીને બધાને એટલે સગાવાલાઓ બધા ભેગા થાય અને એક છોકરીને જોવે, છોકરાને ઘર એકબીજા જોવે અને પછી એરેન્જ મેરેજ નક્કી થાય આપણે. એટલે એ વખતે એ રીતે થતા. અને ખાસ તો મુંબઈના ગુજરાતી વિશે વાત કરવી છે. તમે આટલો સમય મુંબઈમાં આટલા દાયકાઓ કાઢી નાખ્યા છે અને અત્યારે મસ્ત નિવૃત્ત જીવન જીવો છો, તો મુંબઈના ગુજરાતી વિશે ને મુંબઈ વિશે અને પહેલાંનું મુંબઈ ને અત્યારનું મુંબઈ એના વિશેની કંઈક વાત કરો. હું તો ત્રીજા વર્ષના એન્જિનિયરિંગ કોલેજમાં હતો અને મારા મોટા ભાભી કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે અને આપણે હવે તમારી સગાઈ કરવી જોઈએ. તો મારા બનેવીને કીધું કે તમારા ભાઈની દીકરી અમને પસંદ છે. મારા બનેવીના ભાઈ મારા પપ્પા. હા, એના કે એમની છોકરી મારા ભાભીને નાનપણથી જ એમને જોઈ રાખી હતી ને મારા સાસુને અને મારા ભાભીને વલસાડમાં એકબીજા સાથે આવ્યા હતા અને ત્યાં આગળ એ લોકોને કોન્ટેક્ટ થયો હતો અને ત્યારથી મારા ભાભીએ આ છોકરીને જોઈ રાખી હતી, મારા મિસિસને. ત્યારથી ગમી ગયા? હા, ત્યારથી ગમી, નાનપણથી. અને અમારે એના કુટુંબ ઉપર પણ અમારે વ્યવહાર હતો. એ લોકોએ જ્યારે સપ્તાહ કરી હતી ત્યારે અમે લોકો બધા જ લોકો સપ્તાહમાં ગયા હતા, પણ ત્યારે તો અમે બહુ નાના, એકબીજાને કંઈ ઓળખતા નહોતા. ને મારા બંનેવીને કારખાનું હતું ને ત્યાં મારા બંનેવીનું કારખાનું હતું, ત્યાં ગયો હતો હું એકવાર હાફ ચડીમાં. ચડી પહેરતા? ચડી પહેરતો. અને ત્યારે ઓચિંતા મારા મિસિસ ત્યાં આવી ગયા હતા. એ ટાઈમે કોકોકોલાનો જમાનો હતો અને આ કોકોકોલાનો બહુ શોખ હતો એને. હું છે ને મારા કાકાને મળવા, એટલે એમના બંનેવીથી મોટા ભાઈ છે ને એ મારા કાકા થાય, આ કાકા થાય, આ કાકા થાય. એટલે હું મારા કાકાને મળવા છે ને જતી કારખાને, ઘણી વાર જતી. તો મારા કાકાને ખબર કે હું ચા તો પીતી નથી, એટલે મારા માટે કોકોકોલા આવે. તો મારા માટે કોકોકોલા આવી દે, આ લોકો ચા પીતા હતા. એટલે મને ધ્યાન નથી કે આ કોણ છે, એટલું આઈડિયા હતું કે આ મારા જે તે કાકીના ભાઈ છે, રિલેટિવ છે, એટલે ખબર હતી. એમાં તો મારા કાકાએ એવું માની લીધું કે બસ બેબી એ તો છોકરાને જોયો છે. અચ્છા, એવું માની લીધું કે બેબી. તમને કઈ ખબર નથી, મને કઈ યાદ જ નથી. એટલે આઈ આ કોણ છે એ ત્યારે આવી હતી એ મને યાદ નથી. હું તો મારા બંને સાથે એના મોટા ભાઈ સાથે આપણે વાતોમાં હતા ને હું ભણવામાં જરા સારો હતો એટલે મને એ લોકો રિસ્પેક્ટ બહુ આપતા કે પ્રવીણ સારો છે એમ. પછી મારા ભાભીએ મારા બંનેવીને પ્રેશર કર્યું ને કે ભાઈ હવે તમે બેબીને જોવા, એનું નામ બેબી હતું, ઘરનું નામ એ રીતે બેબી હતું યા. તો કે તમે એના ઘરે પેલા બતાવી આવો, એકબીજા જોઈ આવો તમે. તો શનિવારનો દિવસ હતો અને મારા બંનેવી એમના ઘરે લઈ ગયા મને. તો એમના ઘરે એવું છે ને આમ પડદો હતો, બહારનું કોઈ આમ અંદર આવે તો પડદો રહે, કપડનો પડદો હતો. તો મારા બંનેવી અંદર ગયા, પછી હું અહીં ગયો તો મારાથી ઓચિંતા હસાઈ ગયું, આમ જ નેચરલી હસાઈ ગયું. એ તો મને પાછળ કે તમારી હસી મને બહુ ગમી. એ હસી એ અહીંયા તમને ઊભા રાખીશ, તમે કયો હવે એ પડદો આમ ઓલું ફિલ્મી સ્ટાઇલમાં પડદો ખુલ્લો અને હસવું આવી ગયું અત્યારે હસે. એમની પહેલી ઝલક જોઈ તો બસ હસતા મુખે જ અંદર આવ્યા. તો બસ મને સારું લાગ્યું, એમ મને સારું લાગ્યું કે ના આપણી ઘંટી અહીંયા બરાબર વાગે છે. ઓકે. બાકી એના પહેલા તો મને બીચ કેન્ડી વાળા પણ આવીને જોઈ ગયા હતા. બીચ કેન્ડી એટલે પોસ એરિયો અમારો, કેટલા લોકો, અમારું ઘરનું નામ હતું, એટલે દાદાનું નામ હતું. હા, તો બહુ લોકો આવી ગયા હતા એમને જોવા માટે. મારા પહેલા બહુ મોટા બધા ગાડીઓ વાળા અને મોટા ઘરના બધા જોઈ ગયા હતા, એમ અબજોપતિઓ જોઈ ગયા હતા એમને. યસ આંટી, શું કહો છો? એટલે મારા મમ્મી પપ્પાને, હું એકની એક જ હતી ને, એટલે મારા મમ્મી પપ્પાને બહુ મોટા ઘરમાં નહોતી નાખ્યું કે પૈસા વાળું જોઈએ નહીં આપણને, આપણે આપણા જેવું જોઈએ. એટલે આ ને બીજું શું, મૂર્તિઓ ભણેલો જોઈએ. તો એ બે વસ્તુ મેચ થતી હતી. અને બીજું તો મારા જેઠાણીનું ને મારા કાકાનું પ્રેશર હતું, એટલે ને પછી જન્માક્ષર મંગાવ્યા અમે. મારી મમ્મી કે જન્માક્ષર, તો એ લોકોના ઘરમાં આખું ઘર ફેંદી વળ્યું જન્માક્ષર ગોતવા માટે. અચ્છા, નહોતા મળતા કે તો ક્યાં મુકાઈ ગયા? હા, જન્માક્ષર કબાટમાં જતા, પછી ને પછી મેળવ્યા તો બધું બરાબર લાગ્યું.
પછી સગાઈ નક્કી થઈ. હા એ પણ તમને તો ઓલું પડદો ખુલ્લો એટલે ગમી જ ગયા હતા, હસતા હતા ત્યારે. તમને ક્યારે એમને તો કીધું કે મને એમ એ જોયું હસતા જોઈને એમ ઘંટડી વાગી ગઈ કે ભાઈ ઓકે આ જ છે, તો તમને ક્યારે લાગ્યું? બહુ સારું વસ્તુ છે. જે હું તમને કહું, મેં ઘરેથી એમના ઘરે જતા પહેલાં મેં મારા મનને જ કીધું હતું કે હું 10-12 છોકરી નહીં જોઉં, પહેલી વાર જે જોઈશ અને મને હું મારે 10 છોકરીઓ જોવી નથી, મનથી જ મેં કીધું કે બસ મને ભગવાન તું એક જ છોકરી બતાવજે ને એને હું હા પાડી દઉં. શું વાત છે? યસ. ઓહો. પણ એમને આટલા તમે ત્યારે ભણેલા ગણેલા, બાય ધ વે અંકલ તમે સિવિલ એન્જિનિયરિંગ આઈ થિંક એમણે એ વખતે સિવિલ એન્જિનિયરિંગ કર્યું, આટલું એજ્યુકેશન બાકી હા હા તો એ તો એવું વિચારે કે હું તો આમ આ જોઈશ ને પેલું જોઈશ ને. એ વસ્તુ છે ને અમારા બાપુજીના જે વસ્તુ જે મગજમાં આવી એ અમારા સંસ્કાર છે ફાધર મધરના. સમજી કે અમારા બાપુજી ને બા અમારા ઘરમાં દર મહિને ભજન થતા ને દુલ્હા ભગત ખુદ ભજન કરવા અમારે ઘરે આવતા. ઓહો શું વાત છે. અને ત્યારે જોઈન્ટ ફેમિલી તમારું? જોઈન્ટ ફેમિલી. અમે 5 ભાઈ 1 બેન, અમારું જોઈન્ટ ફેમિલી હતું. મારો એમાં 3જો નંબર, મારાથી 2 મોટા ભાઈ 2 નાના ને મારા બેન મોટા, એક જ બેન. 5 ભાઈ બધા સાથે રહેતા? બધા સાથે. મુંબઈમાં એક તો મુંબઈમાં એવું કહેવાય કે જગ્યા મતલબ રોટલો મળી જાય પણ ઓટલો અઘરો હોય, એટલે બહુ લિમિટેડ નાની જગ્યામાં આખા પરિવારે રહેવાનું હોય. તો એ વખતનો સમય કેવો હતો જોઈન્ટ ફેમિલીમાં? કેવું છે અહીંયા ગામડે તો મોટા ઘર ને ફળિયા ને બધું હોય, તો મુંબઈમાં કેટલું અઘરું? મુંબઈમાં અમે 2 બેડરૂમ હોલ કિચન જે હતા અમારે એ ટાઈમ, અમારા ફાધરના ટાઈમના, ને પ્લસ ઉપરથી મહેમાન આવતા અમારા ઘરે સૌરાષ્ટ્રથી, સમાઈ જતા, બધાય સમાઈ જતા. પ્રેમ વાત બહુ અલગ છે. પ્રેમ હોય ને તો એટલું અમારે ત્યાં તો એમ સમજો ને કે મહિનામાં રસોડું ચાલુ જ હોય, કોઈને કોઈ દેશમાંથી મહેમાન આવે જ. ધોરાજી, ઉપલેટા, રાજકોટ, ગોંડલ. મારા ફૈબાઓ 4-5 ચિત્તરમાં મારા ફૈબા છે, ઉપલેટામાં હતા, ધોરાજીમાં હતા, હળમતિયા હતા. બધા જ લોકો મારા ફૈબાના ફુવાઓ બધા ઘરે આવે જ આપણે ત્યાં. ને મારા બાપુજીનો પ્રેમ એવો હતો. અને બધા એ રીતે જોઈન્ટ ફેમિલીના એ સંસ્કાર, એ વેલ્યુ, અને ત્યારે રહેતા બધા એ રીતે. અને હવે વાત આવી સગાઈ ઉપર. તમે કીધું પહેલી વારમાં જ હા પાડી દેવાની છે, અને તમે પછી હા પાડી દીધી પહેલી વાર. એને હા પાડવાની હતી, મારે તો હા જ નથી. મારી તો હા જ હતી, એને જ હા કહેવાની છે. એને જ હા કહેવાની, એને હા કીધી એટલે પછી મારે તો કોઈ સવાલ જ નહોતો. અને તમારા બંનેના લગ્ન થયા ત્યારે ઉંમર કેટલી હતી તમારી? તમારી 24 વર્ષ હતી. મારી 26 વર્ષ. અને તમારી? 24 વર્ષ હતી. મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું, નેક્સ્ટ તાબડતોબ મારે લગ્ન થયા મારે. અને મારા લગ્ન મેં મારા જોડે મેં મારા પૈસાથી જ કરેલા છે, કોઈને મેં પૈસા ઉધાર લીધા નથી. શું વાત છે? યસ. હું થોડો સાદો સાઈડમાં ભણતા કામ કરતો હતો. હું કોલેજમાંથી આવું અને સીધો મારા વર્કશોપમાં કામ કરતો, મોટા ભાઈને મદદ કરવાનું, એમાં મારે પૈસા નહીં લેવાના. પણ હું બીજાના કારખાને કામ કરવા જાઉં, એમાંથી પૈસા બચતા એ મારી કોલેજની ફી ભરતો. મોટા ભાઈને હું બર્ડન નહોતો આપતો. અમારા પોતાના બાપુજીનું કારખાનું હતું જે મોટા ભાઈ ચલાવતા અને આખું કુટુંબ ચલાવતા હતા. હું એના ફીના પૈસા નહોતો લેતો. હું પોતાના જ પૈસે ફી ભરવાની, પોતે જ બધું કરવાનું, જાતે જ મહેનત કરવાની. મારા પર જવાબદારી આવી ગઈ હતી એટલે મોટા ભાભી કહે કે તમે ભણતા ઊભા થઈ જાઓ ને મોટા ભાઈને મદદ કરો. ત્યારે મારા કાકાને મેં વચ્ચે રાખીને કીધું કે જે વર્ષે હું ફેલ થઈ જાય, મને આ વખતે કોલેજમાં પહેલી વર્ષે જાઉં છું, ફર્સ્ટ યર સાયન્સમાં આફ્ટર SSC, ને જે વર્ષે હું નાપાસ થાય પહેલાં હું કોલેજમાંથી આવીશ, પહેલાં તમારું કારખાનાનું કામ કરીશ, કારખાનાના કામ પછી ઘરે જઈને હું વાંચીશ, ને જે વર્ષે હું ફેલ થઈ જઈશ ને એ વર્ષે હું કોલેજ ઉઠી જઈશ, સીધો આવી જઈશ કારખાને. આ રીતે વાત કરી દીધી એટલે ભણવાનું નહીં મૂકું, હું મારી રીતે મહેનત કરી લઈશ, મારી રીતે બધું કરી લઈશ, પણ હું ભણીશ તો પૂરેપૂરું. પણ ભગવાને મને સાથ આપ્યો, એન્જિનિયરિંગ પૂરું કરાયું ત્યાં સુધી એક પણ વર્ષ ફેલ નથી થયો 6 વર્ષમાં. અને એ વખતે તો એન્જિનિયરિંગ એક આખો એટલો ટફ સબ્જેક્ટ, અને એમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળવું જ અઘરું. વાત ભગવાનની દયાથી ફર્સ્ટ યર ઇન્ટર સાયન્સ પછી મને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પણ મળી ગયું. કન્ડિશન એવી હતી ને કે કોલેજમાંથી હું સવારે કોલેજમાં 8 વાગે 7:30 8 વાગે પહોંચી જવાનું અને 4 વાગે આવી જવાનું. 4 વાગે આવું એવું કપડાં બદલીને સીધું કારખાનામાં કામ કરવા જવાનું ને 8-9 વાગે કારખાનું બંધ થાય એટલે નાહી ધોઈ ને 8-9 વાગ્યા પછી ભણવા બેસવાનું. કોક વાર મારે જો ઓવરટાઈમ હોય કારખાનામાં
બહુ કામ આવી ગયું તો રાતના 11-12 વાગ્યા સુધી કામ કરવું પડે કારખાને, ને પછી કારખાનું બંધ કરી આવી નાહી ધોઈ ને પછી ચોપડી ચાલુ કરવાની વાંચવાની સવારે 4 વાગ્યા સુધી. આ રૂટિન હતું વાંચવાનું. ને 4 વાગે હું સૂતો ને સવારે 7 વાગે ઊભો થઈ જતો. ઓહો મિત્રો, અત્યારે તો હવે આ 8 કલાકની શિફ્ટમાં કામ કરે તોય થાકી જતા હોય છે, ત્યારે ભણવાનું સાથે આ બધું આટલું બધું મેનેજ કરવાનું મતલબ યુવાનો માટે અત્યારે ચેલેન્જિંગ હોય છે. પણ આ તમારી સ્ટોરી સાંભળીને ઘણી પ્રેરણા મળે કે ભાઈ આ રીતે પણ એ સમયે તમે કરતા એ બધું. આજની તારીખમાં હજી પણ મને કામ કરવાનો એટલો જ શોખ છે કે સવારના 5-6 વાગે તમે ઉઠીને મને કહેશો કે સાહેબ આ કામ કરવું છે તો આઈ એમ રેડી. અને હજી એટ ધ એજ ઓફ 74 તમે આટલા યંગ છો, એક્ટિવ છો અને આટલું બધું ટ્રાવેલ કરો છો. ટ્રાવેલ કરવાનો ઘણો શોખ છે તમને? અને પોતે ડ્રાઈવ કરું છું. એમ ફૂલ ડ્રાઈવ મુંબઈથી મહેસાણા સુધી, અમદાવાદ, રાજકોટ બધું પોતે આબુ સુધી સિંગલ જતા, ડ્રાઈવિંગ. આબુ સિંગલ સુધી. હજુ પણ આજની તારીખમાં અને તમે બંને નીકળી જાઓ ગાડી લઈને આ રીતે ફરવા માટે? એ લગ્નમાં Yes, એવી yes. રીતે થયું હતું અમારે. Definitely. મહેસાણા લગ્ન હતા ને, હમણાં મહેસાણા લગ્ન પછી હતા બહુ તો ફર્યા મુંબઈથી અમે અમદાવાદ આવ્યા. અમદાવાદ એક રાત રોકાયા મારા ભત્રીજાને ત્યાં. ત્યાંથી પછી બીજે દિવસે સવારે અમે મહેસાણા નીકળી ગયા. ને ત્યાંથી મહેસાણા લગ્ન 3-4 દિવસ પતાવી ને અમે આબુ, અંબાજી, બહુચરાજી ઘણું બધું ફર્યા હતા. બધું ફરીને મુંબઈ સુધી બરોડા પાછા એક ઠેકાણે અમે અમારા સંબંધીને ત્યાં રોકાયા હતા એક રાત ને પછી મુંબઈ ગયા હતા. મતલબ ફરો છો સાથે હજી એમ? થોડુંક પાછા જઈએ આપણે, જેમ ઓલું ફિલ્મમાં કેમ રિવાઇન્ડ કરતા હોય એવી રીતે પાછું. હા, બહુ ફાસ્ટ આગળ આવી ગયા. હવે પાછા જઈને વાત કરવી છે. તમે કીધું કે એ વખતે બધું કન્ફર્મેશન થઈ ગયું તમારે, પેલું હા આવી ગઈ ને બધું. તમારું ત્યારે સ્ટડી ચાલુ હતું? મારું એન્જિનિયરિંગ ચાલુ હતું. 2 વર્ષ બાકી હતા મારા ને એ પહેલાં સગાઈ થઈ ગઈ હતી. તો 2 વર્ષ પૂરા થયા ને પછી હવે અમારે લગ્નનું નક્કી થયું. તો અમારે આર્ય સમાજથી અમે લગ્ન કર્યા, કારણ કે મારી પાસે જે મૂડી હતી એમાં જ મારે સેટઅપ કરવાનું હતું. તો અને મારા સાસુ અને સસરાની એકની એક દીકરી હતી, એને તો બહુ લગ્ન કરવાનું બહુ સારી રીતે હતું, ધામધૂમથી કરવાના હતા. પણ હવે એને પણ મારો સામે જોયું અને કીધું કે નહીં ચાલશે, ચાલો આપણે આર્ય સમાજથી લગ્ન કરીએ. એ લોકોને વ્યક્તિથી મહત્વ હતું. એ બાજુની સ્ટોરી શું છે એ કહો તમે. મારા મમ્મી પપ્પા એકદમ, મારા પપ્પાનું નામ ભગવાન દાસ, પણ ભગવાનનું માણસ હતા, જેમ તમે કહો એમ. ને એમને જોઈને તો એટલા ખુશ હતા ને કે મારો દીકરો જ છે, મારો જમાઈ નથી. ઓહો, બહુ જ એને પ્રેમ કરતા હતા, બહુ જ. હા, બહુ ખુશ હતા એને જોઈને. આમ શેરલોય ચડી જતું હતું એને જોઈને તો. મળીને મજા આવતી, એટલું બેસતા હશે, વાત કરતા હશે. હા, ખરેખર. અને એ પાછું લગ્ન વખતે પાછું જે એમણે કીધું કે સાદાઈથી કરવા છે, તો પછી માની ગયા મમ્મી પપ્પા કે જેમ તમે કયો એમ. એટલે એમને મહત્વ વધારે આપ્યું કે ના, જેમ તમે કયો છો એ સારી જ વાત હશે, આપણે એમ કરીએ, તમે કયો એમ કરીએ. તો અમે એક શું કર્યું હતું, આર્ય સમાજમાં છે ને 3 કલાકની તમને મળે, તો અમે ડબલ રાખી હતી. અચ્છા, 3 કલાકમાં ફેરા થયા અને બીજા 3 કલાકમાં રિસેપ્શન થયું. ઓકે. એટલે આપણું 6 કલાકમાં સરસ રીતે સચવાઈ ગયું, બધા મહેમાનો સચવાઈ ગયા, આપણું રિસેપ્શન થઈ ગયું. અને મુંબઈમાં એ બધું સાચવવું ને આ બધું કરવું ઘણું અઘરું હોય. હા, બધાને મહેમાનોને સાચવવાને. અત્યારે તો ઘણા બધી જગ્યાએ હવે લોકો ડિમાન્ડિંગ બહુ થઈ ગયા છે, મતલબ ક્યાંક ડીલ જેવું લાગે. ડીલ જેવું લાગે. તો એ બાબતે શું કેવું છે અંકલ તમારું? છે ને, સાસુ સસરાએ આપેલું કેટલા દિવસ ચાલશે? આપણે કેટલા દિવસ આપણે નભાવશું? આપણામાં પેલું તો જોઈએ ને કે આપણા શરીરમાં આપણે એક માણસ છીએ, આપણે પોતાના મહેનતથી કમાઈ અને જે વાપરે એમાં જે સંતોષ છે, કોઈ આપે એમાં આપણે કેટલા દિવસ ચાલવાનું? તો મને 1 દિવસ આપશો, 2 દિવસ આપશો, 5 દિવસ પછી શું? આપણે આપણા પગ પર ઊભા રહેવાનું છે. આપણે ભાવના સાચી હતી, ભાવના એકદમ. મને ઘર જમાઈ લોકો રાખી શકતા હતા, પણ એમને જ મને કીધું કે નહીં, તમે જે પોતાની રીતે સ્વતંત્ર ચાલો છો એમ ચાલો એમ. એટલે જ કદાચ એમને તમારા પ્રત્યે એટલો આદર ને પ્રેમ હતો કે ભાઈ આ મળી શકે એમ છે, પણ છતાંય નોટ એક્સેપ્ટેડ, જાતે જ બધું શૂન્યમાંથી. મારા કુટુંબમાં કે બીજા લોકો બધા કહેતા હતા કે હવે આ તો ઘર જમાય જ થઈ ગયો છે ને, અમને ક્યાં સવાલ છે. પણ અમે અમારી રીતે જીવન જીવ્યા. અમે પણ એમના બા બાપુજીનો જે ઉંમર હતી ને એની ઉપરથી મારા બા બાપુજી સમાજ હું સમજ્યો છું. કારણ મારા ફાધર ઓફ થઈ ગયા હતા, મારા મધર હતા, તો હવે એમના જ ફાધર મધર મારા મા બાપની સમાન મેં જાણ્યા, એમને મોટી ઉંમરના હતા અને મને જોઈને એટલા ખુશ થતા હતા બંને જણા કે એ લોકોના જીવનમાં છે શું, હું એક જ છું.
હું પણ એને સમજી શકતો હતો. એકની એક દીકરી દઈ દીધી. તો આ વ્યવહાર છે આપણે. અને હવે હું બોલું. યસ પ્લીઝ. અને મારા મોટા જેઠાણી છે ને, જેને હું પસંદ હતી નાનપણથી, બસ એની શિખામણ અમને બહુ સારી હતી. આમને એમ જ કે તમારા 4 માવતર છે, તમારા 2 માવતર નથી, તમારા 4 માવતર છે. અને મને પણ એ જ કે બસ તું એમ કે એકની એક છે ને, પણ તું સમાઈ જઈશ એમ કે અમારા ઘરમાં. બાકી સગાવાલા તો બધા એમ સમજતા હતા કે આ એકની એક છે, આમ રહેલી છે, આ મોટા કુટુંબમાં જશે કે 4 દિવસે રહેવાની નથી. બધા એમ કહેતા હતા આ તો પાછી આવવાની છે, એવું કહેતા હતા. હા, કારણ કે બધાને ખબર હતી કે મારા માવતરે મને કેવી રીતે મોટી કરી હતી. બહુ લાડ પ્યારમાં મોટી કરી છે એને. અને એને કોઈ દી હાથેથી જમી જ નથી, ચમચી સિવાય જમી જ નથી, એને આવડતું જ નહોતું. અમારા ઘરે બધું સમજી લીધું, બધું જમી લીધું. એને વાસણે ઉટકા, કપડાં ધોયા અને બધું જ કર્યું. અમારા ઘરે તો લગ્ન પહેલા ત્યાં ઘરે સ્થિતિ અલગ હતી અને અહીંયા લગ્ન પછીની સ્થિતિ ટોટલી અલગ હતી, ટોટલી અલગ. એ કેવું હતું સ્થિતિ, એના વિશે વાત કરો તો. હવે લગ્ન પહેલા તો સાહેબી હતી. એક મિનિટ, એમના ઘરમાં 3 જણા, તો 3 કે 10 રોટલી ખવાય, 8-10 રોટલી. અમારા કુટુંબના 18 જણા, કેટલી રોટલી થાય? 50-60. એક પિંડો કેરીના ટાઈમમાં એક પિંડો ખલાસ થઈ જાય તો બીજો પિંડો કરવો પડે. એ એટલી બધી રોટલીને પિંડો બધું જમાડતા. ના, એટલે કરવા વાળા અમે ઘણા હતા. હું, મારા જેઠાણી, મારી દેરાણી આવી ગઈ હતી, જેઠની દીકરીઓ હતી, કરવા વાળા ઘણા હતા. સાથ બધા નો હતો. સાડી એ ટાઈમે સાડી પહેરીને બધું કરવાનું હતું. હા, સાડી પહેરી. અમારા જેઠ આવે એટલે એનું બહુ રાખવું પડે, માથું ઓઢવાનું, માથે ઓઢવાનું, જરાય ખસવું એટલે કિચનમાં આવ જાવ કરે એટલે માથે ઓઢવા કરવાનું બધું બહુ હતું ટાઈમે. એ બધી વસ્તુ મેનેજ થઈ ગઈ. ઓલું અચાનક ઘરે કેવું, ઘરે લાડ પ્યાર ને લાડ પ્રેમથી રહેતા હતા ને તમે કીધું ફ્રોકમાંથી સીધા સાડીમાં આવી ગયા, તો શરૂઆતમાં અઘરું પડ્યું હશે ને? મને છે ને એ બધું મેં નિગ્લેક્ટ કર્યું. મને છે ને કુટુંબ ઉપર પ્રેમ બહુ હતો. મને જાજાની સાથે રહેવાનું બહુ ગમતું. અચ્છા, કારણ કે મમ્મીને ત્યાં હું એકલી રહેતી હતી ને. અહીંયા જોઈન્ટ ફેમિલીમાં મારી બધી ભત્રીજીઓ તો મને એમ લાગે કે આ બધી મારી ફ્રેન્ડ જ છે. ને ફ્રેન્ડ સર્કલની જેમ જ અમે હસ્યા બોલ્યા એવી રીતે જ રહેતા હતા. બહુ ગમતું હતું મને. બાકીનું બધું જવા દો, એ તો કરવું પડે, પાર્ટ ઓફ લાઈફ છે. વાસણ ઘસતા આવડી ગયા, કપડાં ધોતા આવડી ગયા, આટલા બધાની રોટલી આવડી ગઈ. હા, બધું શીખી લીધું. ડેવોશનલ લાઈફ. હા, ડેવોશનલ લાઈફ એમને જીવી છે એકદમ. અને હજી પ્રેમ તમારા બંનેનો, મેં એટલે જ ઇન્ટ્રોમાં કીધું કે યુવા કપલને મળવું છે. હજી પણ એ દિવસો અને આજે પણ એકબીજાની સાથે હાથ પકડીને આટલા બધા જગ્યાએ મુસાફરી કરવાનું અને એકબીજાને હંમેશા સાથે રહેવાનું, હસી મજાક કરતા રહેવાનું. હવે ઉંમરના હિસાબે એમના પગ થોડાક રહી ગયા છે, તો ઈચ એન્ડ એવરી સ્ટેપ એમનો હાથ પકડીને બધે ઠેકાણે લાવવું, લઈ જવું બરાબર છે. યહી પ્યાર હે, યહી પ્યાર હે. અત્યારે અમારા માધ્યમ દ્વારા કેટલા યુવાનો, એટલા કપલ, એટલા પરિવારો જોતા હશે, તો આ યુવાનોને શું કહેવા માંગશો તમે? સહનશીલતા. યસ આંટી, પહેલા તમે કહો. સહનશીલતા. તમે સહન કરશો તો ભગવાન તમને સાથ આપશે. એક ના એક દિવસ દુનિયામાં કોઈ દિવસ કોઈના રહેતા નથી. દુઃખ પછી સુખ આવવાનું જ છે, પણ એના માટે થોડી રાહ તો જોવી પડે. એમને એમ નથી થતું બધું. થોડા દિવસ આપણે સહન કરવું પડે, રાહ જોવી પડે, ને એ પછી આપણા માટે સુખના દિવસ આવવાના જ છે. એટલે એ તો જરૂરી છે, બહુ જરૂરી છે. સૌના જીવનમાં તડકો છાયો આવે છે. આપણને તડકો આવે એ ટાઈમમાં આપણે બહુ શાંતિથી જીવન પસાર કરવું જોઈએ, શાંતિથી જીવન પસાર કરવું જોઈએ. ને એક ટાઈમ તમને છાંયડો એવો સરસ આવશે.